નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. આજના વિડીયોની અંદર ડિપ્લોમા એડમિશન ગાઈડ ના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો તમને ખ્યાલ છે કે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ચૂકેલું છે. ચોઇસ ફિલિંગ જે તમે કરશો એ તમારે ચોઇસ ફિલિંગ કોના ઉપર ડિપેન્ડન્ટ છે, તમારે એની પહેલા શું તમારે ધ્યાનમાં રાખવાની બાબત છે, તો એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ, ટાઈમ વેસ્ટ કરશું નહીં આપણે. તો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે કે ડિપ્લોમા એડમિશન ગાઈડ 2025. તો વિદ્યાર્થીઓ માટે એડમિશન લેવું કોલેજમાં 10મા ધોરણ પછી તો 12મા ધોરણ પછી, ઘણા વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી પણ ડિપ્લોમા કરે છે. તો હવે તમે કોલેજમાં જશો. 10મું ધોરણ એ સ્કૂલનું ભણતર હતું અને હવે કોલેજનું ભણતર છે, બરોબર. ચેન્જ છે, જમીન આસમાનનો ફરક છે. આવશે ઘણી કોલેજમાં ગુજરાતીમાં જ આવશે, ઘણી કોલેજમાં ઇંગ્લિશ પણ આવે છે ડિપ્લોમામાં. તો ગુજરાતી લેંગ્વેજ ભલે આવે છે, પરંતુ એને આખે આખું સિસ્ટમેટિક અને આખે આખું ફોર્મેટ બધું ચેન્જ થઈ જશે, બરોબર છે. તો એના એના માટે તમારે તૈયાર રહેવું પડશે. થોડું અઘરું પણ આવશે, થોડું તમને હેલું પણ લાગશે, અને તો થોડી તમને લાઈફ એવી લાગશે, કોલેજ લાઈફ તમને ઈઝી લાગશે, તમને એન્જોયેબલ લાગશે. પરંતુ એનું જે ભણતર છે, ભણતર જો તમે સ્કૂલની જેમ તમે સિરિયસલી લેશો તો તમે આગળ જઈને તમને સારો રેન્ક તમારો આવી શકે છે, બરોબર છે. હવે આપણે આગળ જઈએ. તો સૌથી પહેલા તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો બ્રાન્ચ છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બ્રાન્ચ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, તમારો રેન્ક કોઈ પણ હોય, માની લો કે કોઈ વિદ્યાર્થીનો રેન્ક છે 200 રેન્ક છે, કોઈ વિદ્યાર્થીનો રેન્ક છે 2000 રેન્ક છે, અને કોઈ વિદ્યાર્થીનો રેન્ક છે 20,000 રેન્ક છે, બરોબર. આ ત્રણ બ્રાન્ચના વિદ્યાર્થીઓને કોઈ પણ બ્રાન્ચમાં, ગુજરાતમાં કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મળી શકે છે. તમારે જે બ્રાન્ચમાં એડમિશન લેવું હોય, કોઈ પણ બ્રાન્ચમાં, બરોબર છે. કોલેજ મનગમતી મળશે નહીં, બરોબર, જો રેન્ક વધારે હશે તો, પરંતુ એડમિશન તમને મળી શકે છે કોઈ પણ બ્રાન્ચમાં. તમને કહું કે બ્રાન્ચનું ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ હું તમને અત્યારે પણ હું તમને કહીશ કે બ્રાન્ચનું ઇમ્પોર્ટન્ટ ઘણું બધું વધારે છે. એક હું કેમ કહી રહ્યો છું, બરોબર, એ તમને અત્યારે ખબર નહીં પડે, પણ હું તમને જણાવું. જો અત્યારે હું તમને જણાવું છું કે જે અત્યારે વિદ્યાર્થીઓ આ બ્રાન્ચની પાછળ અત્યારે ભાગે છે, કોમ્પ્યુટર છે, આઈટી છે, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે, બરોબર છે, પછી માની લો કે આઈસીટી છે, બરોબર છે. તો આ જે બધી તમને જે બ્રાન્ચ તમારી સામે દેખાય છે, તો આ બધી બ્રાન્ચની અંદર અત્યારે ફુગાવો આવવાનો છે ફ્યુચરમાં, બરોબર. હવે આની અંદર મેન શું કારણ છે હું તમને કહું, બરોબર. આના માટે હું ડિટેલમાં વિડીયો પણ બનાવીશ, કાલે વિડીયો બનાવીશ, વિદ્યાર્થીઓને અત્યારે ખબર નહીં પડે, બરોબર. હવે આ જે બ્રાન્ચ છે, આ બ્રાન્ચની અંદર અત્યારે ફૂલ એટલે ફૂલ અત્યારે એડમિશન, મતલબ કે વિદ્યાર્થીઓ આની તરફ જ જાય છે. એવું કહેવાય ને કે ઘેટાની પાછળ ઘેટું, બરોબર છે. તો આ જે ફિલ્ડ છે ને એ ખરાબ ફિલ્ડ નથી, પરંતુ આ એવી ફિલ્ડ છે કે તમે જ્યારે પાસ થઈને બહાર નીકળશો ને, એટલે માની લો કે તમારી પાસે માની લો કે તમે પાસ થઈને બહાર નીકળશો, ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓ છે, જેમ કે 20,000 વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સ છે, આઈટી છે, સીએસસી છે, એ બાર પાસ આઉટ થઈ નીકળે છે, બરોબર. તો એમાંથી સામે જે જોબ છે ને, એ જોબ વધારે નહીં હોય, જેમ કે 2,000 જેટલી જોબ હશે, બરોબર. તમે વિચારો કે એક વિદ્યાર્થી ઉપર 10 જેટલી જોબ નું એટલું ભારણ રહેશે. કલર ચેન્જ કરી દઈએ છે. તો આજે 2,000 જેટલી વેકેન્સી છે. તો હવે તમે વિચારો કે જે વિદ્યાર્થી, માની લો કે એક વિદ્યાર્થી ઇન્ટરવ્યુ આપવા આવે છે, ઇન્ટરવ્યુ આપ્યા બાદ હવે ઇન્ટરવ્યુ આપશે ને, તો હવે માની લો કે કોઈ એક વિદ્યાર્થી છે એ રેડી નહીં થાય એક સેલરી માટે, તો એ બીજી સેલરી, બીજો વિદ્યાર્થી રેડી થઈ જશે, બીજો કોઈ કેન્ડિડેટ. માની લો કે એક વિદ્યાર્થી જેમ કે 20,000 સેલરી છે કરે છે, પણ એ વિદ્યાર્થી કે ના, મારે આ નથી, મારે વધારે સેલરી જોઈએ છે. જો એને એક્સપિરિયન્સ હશે તો એને વધારે સેલરી એને આપશે. પરંતુ માની લો કે જે એમને ફ્રેશર કેન્ડિડેટ લેવા હોય, તો ફ્રેશર કેન્ડિડેટને માની લો કે એને 20,000 સેલરીમાં એ રેડી થઈ જશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે કેન્ડિડેટ વધશે, કેન્ડિડેટ જ્યારે ઇન્ક્રીઝ થાય, ત્યારે એની ડિમાન્ડ છે ને, એ ડિમાન્ડ ઘટે,
તમે હું એક સિમ્પલ ઉદાહરણમાં એક્ઝામ્પલ આપું છું કે માની લો કે ફ્યુચરની અંદર હવે એક આપણે એક્ઝામ્પલ આપીએ જે વસ્તુ ઓછી હોય ને એની ડિમાન્ડ બહુ વધારે હોય. તમે વિચારો કે જે લોખંડ અને સોનું છે, બરોબર, લોખંડ છે અત્યારે તમે લેવા જાઓ તો લોખંડ છે 60-70 નું કિલો તમને મળશે. તો તમે સોનું લેવા જાઓ એ તમને કિલો શું, તમને જે તોલાના ભાવ પર તમને ખ્યાલ છે અત્યારે લાખ સવા લાખની ઉપર પહોંચી ગયા છે. એનું કારણ છે જે સોનું છે એ ઓછું છે એટલે એની ડિમાન્ડ વધારે છે, બરોબર છે. તો એવી રીતે જ તમારે એ ડિમાન્ડમાં તમારે રહેવું હોય, હવે તમે એક નોર્મલી તમે વિચારો કે કોમ્પ્યુટર, આઈટી, સીએસસી અને આઈસીટી એનાથી જ નથી ચાલવાની છે દુનિયા. બીજી ઘણી બધી બ્રાન્ચ સારી એવી છે, જેમ કે માની લો કે સિવિલ છે, પછી માની લો કે કેમિકલ છે, પછી માની લો કે મિકેનિકલ છે. જે વિદ્યાર્થીઓ છે ને હું તો તમને કહીશ કે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે તો એ વિદ્યાર્થીઓ એક નોર્મલી આ એક વિચારજો કે આ જે બ્રાન્ચ તમને દેખાય છે, બરોબર, આ મેજર બ્રાન્ચ છે. કોમ્પ્યુટર પણ આપણે આમાં જોડી દઈએ, કોમ્પ્યુટરમાં આપણે બાકાત નથી રાખતા, બરોબર. આ બધી બ્રાન્ચ છે, મેજર બ્રાન્ચ છે. આની અંદર સૌથી વધારે ગવર્મેન્ટ જોબ કોની અંદર આવે છે તમને ખબર છે? સિવિલની અંદર સૌથી વધારે ગવર્મેન્ટ જોબ આવે છે ગુજરાત સરકારની અંદર. પછી મિકેનિકલ છે, પછી ઇલેક્ટ્રિકલ છે, બરોબર. તો આમાં સૌથી વધારે ગવર્મેન્ટ જોબ આવે છે. પછી કેન્દ્ર સરકારની લેવલે આપણે જોઈએ તો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, તો આની સૌથી વધારે જોબ આવે છે એસએસસી. અને મિકેનિકલ અને ઓટોમોબાઈલ છે એની આરઆરબી ની અંદર સૌથી વધારે જોબ આવે છે રેલવેની અંદર. અને એસએસસી ની અંદર છે સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલની સૌથી વધારે જોબ આવે છે. કેમિકલની છે એ ઇન્ડસ્ટ્રીની અંદર સારી એવી જોબ હોય છે, બરોબર. પરંતુ લોકો કોમ્પ્યુટરની પાછળ કેમ ભાગે છે ખબર છે? અત્યારે તમને ખબર છે કે કોરોના ટાઈમ આવ્યો હતો, ઓકે, તો હવે કોરોના ટાઈમમાં બધા ઘરે બેસેલા હતા. આ જે કોરોના ટાઈમ આવ્યો હતો, કોરોના ટાઈમની અંદર બે બ્રાન્ચ સૌથી વધારે ઉપર ગઈ હતી. એક તો ફાર્મસી એટલે મતલબ કે મેડિકલ ફિલ્ડ, અને બીજી છે આઈટી ફિલ્ડ. આઈટી ફિલ્ડ એટલે કે સોફ્ટવેરના બેઝિક ના રિગાર્ડિંગ. તો વિદ્યાર્થીઓ જેટલા પણ ઘરે હતા તો ઓનલાઈન એજ્યુકેશનનું ત્યારથી ચલણ વધી ગયું હતું, અને બીજા ઘણા બધા આઈટી સોફ્ટવેરના રિગાર્ડિંગ અને સ્ટાર્ટઅપ પણ ઘણા બધા સ્ટાર્ટ થયા હતા. તો કોમ્પ્યુટરમાં એમાં વેકેન્સી પણ ઘણી ખાસી વધી ગઈ અને કોમ્પ્યુટરની અંદર બૂસ્ટ આવી ગયું હતું. જેમ કે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ લેતા હતા કોમ્પ્યુટર કોમ્પ્યુટર કોમ્પ્યુટર, ઓકે. અને કોમ્પ્યુટરની જે જોબ છે ને એ ડેસ્ક ઉપર બેસીને કરવાની જોબ છે, એટલે એક જગ્યાએ બેસી રહેવું અને જોબ એવી રીતે તમે કરી શકો છો. પરંતુ જો આ સિવિલ, કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, વિદ્યાર્થીઓના મનમાં એવું છે કે આની અંદર જોબ નથી, પણ એ વસ્તુ ઉલટી છે. હું તમને કહું કે અત્યારના સિનારીઓની અંદર સિવિલ, કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ જે પણ વિદ્યાર્થી પાસ આઉટ થઈને નીકળે છે, પાસ થઈને નીકળે છે, તો એને ડાયરેક્ટલી જોબ મળી જાય છે. બાકી કોમ્પ્યુટરની અંદર છે ને એવું ઓછું બને છે. કોમ્પ્યુટરમાં પણ અત્યારે જોબ છે, મળી જાય છે, ફ્રેશરને મળી જાય છે. પરંતુ હું તમને કહું કે એની અંદર ગવર્મેન્ટ જોબ ઓછી છે. અને મતલબ કે ફ્યુચરની અંદર છે એને કોમ્પિટિશન કરવું પડશે. અત્યારના ટાઈમમાં છે ને કોમ્પ્યુટરમાં અત્યારે જોબ વિદ્યાર્થી પાસ આઉટ થઈ નીકળે સારી એવી જોબ મળે પણ છે ફ્રેશરને. સ્કિલ પણ જરૂરી છે. પરંતુ માની લો કે તમે પાસ આઉટ થઈને નીકળશો, શું ત્યારે જોબ રહેશે? એ પણ એક ક્વેશ્ચન માર્ક છે, બરોબર છે. અને જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટમાં જવા માંગતા હોય તો ઓપોર્ચ્યુનિટી છે ને આ સિવિલ, કોમ્પ્યુટર સિવાય બીજી બ્રાન્ચમાં છે, બરોબર. મેં તમને કીધું આ ફેક્ટ વસ્તુ છે. અત્યારે પણ તમે ઓપન કરો, તમારે ગવર્મેન્ટ કોઈ પણ જોબની વેબસાઇટ ઓપન કરો તો આની અંદર અત્યારે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલની અત્યારે વેકેન્સી આવેલી જ છે. કાલે પણ આવી ઇલેક્ટ્રિકલની વેકેન્સી છે, 250 વેકેન્સી આવેલી છે. જો તમારે એમાં જવું હોય ગવર્મેન્ટ ફિલ્ડમાં તો જઈ શકો છો. પ્રાઇવેટ ફિલ્ડની અંદર પણ ખાસી એવી જોબ છે. તો બ્રાન્ચ છે ને તમે મેન ઇમ્પોર્ટન્ટ એ છે. હવે મેં તમને પહેલા સ્ટાર્ટિંગમાં કીધું તમારો 200 રેન્ક આવે કે તમારો 2000 રેન્ક આવે કે તમારો 20,000 રેન્ક આવે, તમને જોબ સોરી બ્રાન્ચની રીતે તમને મળવા પાત્ર છે. તમારે કોઈ પણ બ્રાન્ચ મળી શકશે. કઈ રીતે? માની લો કે 20,000 નો રેન્ક હશે તો એને પ્રાઇવેટમાં તો મળી જ જશે. 2,000 મો રેન્ક હશે એને ગવર્મેન્ટ કે પ્રાઇવેટની બંને વચ્ચે મતલબ કે મીડિયમ ગવર્મેન્ટ રેન્જમાં મળી જશે. 200 હશે ગુજરાતની સારી ગવર્મેન્ટ કોલેજમાં મળી જશે. જો બ્રાન્ચનું ઇમ્પોર્ટન્ટ છે. તમે આગળ જશો ને, તમે પાસ આઉટ થઈને નીકળશો, કોઈ તમને પૂછવાનું નથી કે તમારી કઈ કોલેજ હતી, બરોબર. પૂછશે કે તમારી બ્રાન્ચ છે. ગવર્મેન્ટની અંદર જાઓ તો કોઈ પણ પૂછતું નથી કે તમારી કઈ કોલેજ છે. કોઈ પણ જગ્યાએ જોબ કરો ને કોઈ પૂછતું નથી. પરંતુ માની લો કે તમારો આ જે ફ્યુચર છે એ ફ્યુચર આ બ્રાન્ચ ઉપર ડિપેન્ડન્ટ છે, ઓકે. તમે કોઈ પણ સિલેક્ટ કરો, માની લો કે આ મેં સિલેક્ટ કરી છે એ પણ નથી કે આમાંથી ના કરો તો પણ વાંધો નહીં. બીજી ઘણી બધી બ્રાન્ચ છે. તમને ખબર છે કે એગ્રીકલ્ચર બ્રાન્ચ છે, એગ્રીકલ્ચર છે. પછી જેમ કે ઓટોમોબાઈલ છે, પછી જેમ કે આર્કિટેક્ચર છે, બરોબર. આ બધી બ્રાન્ચ કોઈ પણ ડાઉન નથી. તમને એમ કહું કે એની અંદર તમારે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે માની લો કે તમને એમાં ઇન્ટરેસ્ટ છે. જેમને ઇન્ટરેસ્ટ નથી, હું એમને કહીશ કે આ જે 5 મેજર જે બ્રાન્ચ મેં તમને લખાવેલી છે, કોમ્પ્યુટર, સિવિલ, કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,
એની અંદર જજો, પણ એવી રીતે નહીં કે ગેટાની પાછળ ગેટું, એવી રીતે નહીં જતા, બરોબર. તમારે ગોલ ક્લિયર હોવો જોઈએ કે મારે આ બ્રાન્ચમાં મારે જવું છે. અત્યારે તમને ખબર નહીં પડે, તમે 10મું ધોરણ અત્યારે મને ખબર છે કે તમારું અત્યારે છે ને નાના બાળકની જે રીતે બુદ્ધિ હશે, અમારે પણ એવી રીતે હતું. અમે તો 12મું પાસ કરીને અમે એન્જિનિયરિંગમાં ગયા હતા, તો પણ અમને ખ્યાલ નહીં હતો કે અમારે શું લેવું શું નહીં લેવું. મોક રાઉન્ડમાં કે ફર્સ્ટ રાઉન્ડમાં નંબર લાગ્યો, મેં આ 2-3 બ્રાન્ચ નાખી, મારે આમાં નંબર લાગ્યો છે, મારો ફ્રેન્ડ પણ એમાં જાય છે, લઈ લેવાનો. એવી રીતે ના હોય. તમે જાઓ, કોઈ પણ આના તમારા નજીકમાં કોઈ એન્જિનિયર હોય એમને કોન્ટેક્ટ કરો, એમને પૂછો, એમની સાથે ઇન્ટરેક્શન કરો, તેથી તમને વધારે ખબર પડશે. જો કોલેજ તમારી પ્રાઇવેટ હશે, પ્રાઇવેટમાં તમે ફીસ ભરશો, માની લો કે તમે લોન લો છો, તો તમારા પાસે વ્યવસ્થા હોય, કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં તમે કોઈ પણ બ્રાન્ચમાં તમે ભણી લો, આગળ જતા છે ને એ બ્રાન્ચની અંદર તમારે સ્કોપ હશે, તમારી તમે જોબ કરશો, તો તમારે કોઈ પણ કોલેજ પૂછતું નથી. એટલે તમે બ્રાન્ચને તમે પ્રિફરન્સ પહેલા આપજો, જેથી તમારું ફ્યુચર સિક્યોર થઈ શકે. નેક્સ્ટ આપણે આવી જઈએ છે કે રેન્ક ઉપર. હવે જેમ કે તમને સારી કોલેજમાં તમારે જવું છે, સારી કોલેજનો એ વ્યાખ્યા શું છે, બરોબર. સારી કોલેજનું એવું કઈ ડેફિનેશન નથી. સારી કોલેજનું તમને જોવું હોય તો મેં છે ને ટોપ 15 માટેનો એક વિડીયો બનાવેલો છે, અને ટોપ 10 માટેનો પણ વિડીયો મેં બનાવેલો જ છે, ડિપ્લોમાના રિગાર્ડિંગ, બરોબર. આપણા વિડીયો નીચે પણ હશે, ના હોય તો આપણી વેબસાઇટ આપણી જ્યારે ઓપન કરશો તમે યુટ્યુબ, તો આપણા એની ઇન્ફોર્મની અંદર ટોપ 15 ડિપ્લોમા કોલેજ માટેનો છે જ ઓલરેડી, બરોબર છે. હવે ટોપ 15 જે કોલેજ છે, હવે આ ટોપ 15 કોલેજ તમે જોઈ લો, ટોપ 10 કોલેજ જોઈ લો, એ બધી કોલેજ સારી જ છે. પછી હું તમને કહું કે જે કોલેજમાં છે ને એનબીએ મળેલું છે ને, જે એવું લખેલું કે એનબીએ એક્રેડિટેશન છે, પછી નેક છે, એવું લખેલું હોય એના માર્કેટિંગમાં કે એના એડમિશનમાં, બરોબર, તો એવી કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો. પ્રાઇવેટ કોલેજમાં આ પ્રચાર કરે છે. જીટીયુમાં છે ને નેક મળેલું છે, એટલે જીટીયુની એફિલિએટ કોલેજો એમાં તમે લઈ શકો છો, બરોબર. હવે બીજી વસ્તુ, રેન્ક છે ને, તમારે રેન્ક વધારે ઓછું હોય ગભરાવાની જરૂર નથી, બધાને એડમિશન મળશે, સીટ વધારે જ છે, તો એ છે. પણ રેન્કના લીધે છે ને ગવર્મેન્ટ કોલેજમાં જો સારો રેન્ક હશે ને તો ગવર્મેન્ટમાં મળશે, સારો રેન્ક નહીં હોય તો પ્રાઇવેટમાં મળશે. અને પ્રાઇવેટની અંદર તો તમને મળે, અને માની લો કે એસસી એસટી તમારી કેટેગરી હોય તો તમને સ્કોલરશિપ મળી જશે. એટલે એવી રીતે ગભરાવાની જરૂર કોઈ છે નહીં. પ્રાઇવેટ હશે ને તો પણ તમને મળી શકે છે, પરંતુ આમાં પ્રાઇવેટના સ્કોલરશિપ મળે, એમવાય સ્કોલરશિપ, એ પણ તમારા 10માના રિઝલ્ટ ઉપર આધાર રાખે છે, બરોબર. તો હવે આજે ગવર્મેન્ટની અંદર તમને મળે છે, તો રેન્કના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારો રેન્ક કઈ રીતે છે. તમારો રેન્ક માની લો કે સારો હશે તો ગવર્મેન્ટ મળશે, રેન્ક તમારો એવરેજ હશે તો પણ ગવર્મેન્ટ મળી શકે છે, રેન્ક ડાઉન હશે તો પ્રાઇવેટ સ્કૂલમાં તમારે જવું પડશે, બરોબર છે. એના માટેની એક પીડીએફ છે, એ પીડીએફ પણ હું પ્રોવાઈડ કરી દઈશ તમને. વોટ્સઅપ ગ્રુપ અને નીચે ટેલિગ્રામ ગ્રુપ છે, એમાં જોઈન થઈ જજો. અને ટેલિગ્રામ ચેનલ ઉપર તો મેં મૂકી દીધી છે પીડીએફ, ગયા વર્ષનો કટઓફ જુઓ. હવે કટઓફ જોવું કઈ રીતે એ હું તમને જણાવું કે માની લો કે એની અંદર છે ને ગણિત, વિજ્ઞાન અને બીજું છે અંગ્રેજી, આ ત્રણેયના જે માર્ક્સ છે ને તમારા, એ કેટલા થાય છે તમારે જોવાના. માની લો કે કોઈના 198 થાય છે ત્રણેયના ભેગા થઈને, બરોબર. તો આ 198 છે ને તમારે જે બ્રાન્ચ પેલા નક્કી કરેલું, તમારે કઈ બ્રાન્ચમાં તમારે જવાનું છે, બરોબર. પછી તમારે કોલેજમાં જુઓ, તમારે ઘરની નજીક કોલેજ કઈ છે એ તમે જુઓ. ઘરની નજીક સૌથી પહેલા રાખો. તમે ઘરની દૂર જશો ને તો પેલા તમને મજા આવશે કે ઘરની દૂર આપણે પ્રાઇવેટ ગવર્મેન્ટ કોલેજમાં લઈએ, આમાં લઈએ, બરોબર. પરંતુ એ પછી છેલ્લે જતું છે ને તમારે તકલીફ પડશે. તો ઘરની નજીક માની લો કે કોઈ ગવર્મેન્ટ કોલેજ હોય, બરોબર, એમાં મળે તો પેલા એમાં તમે પ્રિફરન્સ રાખો, ગવર્મેન્ટ કોલેજની અંદર. પછી માની લો કે ગવર્મેન્ટ કોલેજ છે તમારા ઘરની નજીક નથી, થોડું દૂર છે, તો એક તમે કોલેજ લઈ શકો છો. તમારો રેન્ક બહુ સરસ છે તો તમને જેમ કે અમદાવાદ છે ની જે એલડી કોલેજ છે, બરોબર, એમાં એલડી નહીં, અમદાવાદ પોલિટેકનિક કોલેજ છે, પોલિટેકનિક કોલેજમાં તમે જઈ શકો છો. પછી એમએસયુ કોલેજ છે ઉત્તરાયણ, એમાં તમે જઈ શકો છો, બરોબર છે. પછી એસએસ ગાંધી કોલેજ છે સુરતની, એમાં તમે જઈ શકો છો. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ છે, એમાં તમે જઈ શકો છો, બરોબર. ઘરની નજીક ના હોય ને તો પહેલા તો હું તમને કહું કે એમએસયુ તમે સિલેક્ટ કરો, એનું કેન્ટીન છે, મેસ છે, બહુ સરસ છે. જે પોલિટેકનિક અમદાવાદ છે, ગાંધીનગર અમદાવાદ છે પોલિટેકનિક, એમાં તમે જઈ શકો છો. ઘરથી દૂર તમારે જવું હોય તો સારો રેન્ક છે તો, બરોબર. તો આવી રીતે તમે સિલેક્ટ કરીશું. અને માની લો કે તમારો રેન્ક એવરેજ છે, તમારા ઘરની નજીક છે, તમને બ્રાન્ચમાં મળી રહી છે, તો એમાં તમે જાઓ. જો તમે પ્રાઇવેટ તમારે સિલેક્ટ કરવું જ છે, હું તો તમને સજેસ્ટ કરી કે ઘરની નજીક જ તમે સિલેક્ટ કરો પ્રાઇવેટ કોલેજ. જો તમારો રેન્ક માની લો કે વધારે છે, માની લો કે રેન્ક વધારે છે 20,000 25,000 ની આજુબાજુ, તો તમે ઘરની નજીક પ્રાઇવેટ કોલેજો સારી એમાં સિલેક્ટ કરી લો. કેમ કે ઘરની દૂર તમે જશો ગવર્મેન્ટની અંદર, તમને એવું લાગે છે કે ગવર્મેન્ટમાં ફીસ ઓછી હોય છે,
કોઈ પણ બધી ગવર્મેન્ટ સારી હોય છે એવું નથી હોતું. ઘણી ગવર્મેન્ટની અંદર છે ને લેક્ચર પણ નથી લેતા, બરોબર. ઘણી ગવર્મેન્ટની અંદર વિદ્યાર્થીઓ હેરાન પણ થાય છે, રખડાય છે, રખડપટ્ટી કરે છે ખોટી, અને વિદ્યાર્થીઓ પછી ખોટી સંગતમાં પડે છે એટલે પછી એનું એજ્યુકેશન પણ બગડે છે અને પોતાની હેલ્થ પણ બગાડે છે. ઓકે, ઘરની નજીક ને જે પ્રાઇવેટ કોલેજ હોય ને તો ઘરની કોન્ટેક્ટમાં તો રહી છે, ઘરના કોન્ટેક્ટમાં રહી છે. પછી ઘરની પ્રાઇવેટ કોલેજની અંદર કેવું હોય છે, તમે ફીસ ભરો છો એટલે જે સર ને એ લોકો હોય છે તમારે ભણાવવાની જવાબદારી હોય છે, એમને સેલરી પણ મળે છે. પ્રાઇવેટ કોલેજની અંદર એ થોડું એમને પ્રેશર હોય છે કે તમારા સારા રેન્ક આવે. તમારા સારો રેન્ક તમારે જોતો હોય ને તો તમારા ઘરની નજીક પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લઈ જાઓ. પ્રાઇવેટ કોલેજ કોઈ પણ સારી છે, પરંતુ તમારે એનબી અને નેક હોય ને એ તમે સિલેક્ટ કરજો, બરોબર. પરંતુ હવે તમે વિચારો કે ઘરની નજીક પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લેશો, હવે તમારો જે રેન્ક છે, તમારા માની લો કે તમારા સર સાથે સારા રિલેશન બની જાય, પછી તમારા વાલીના સારા રિલેશન બની જાય, તો એના કારણસર છે તમારે મતલબ કે તમારા ઉપર થોડું વધારે ધ્યાન આપી શકે છે. પ્રાઇવેટ ગવર્મેન્ટમાં કોઈને એ એવી રીતે પડી નથી હોતી વિદ્યાર્થી, એટલે વિદ્યાર્થીઓનું ધ્યાન તો રાખે છે, પરંતુ એવું નહીં કે તમે માની લો કે તમારા રિલેશન સારા બનાવી શકો. ગવર્મેન્ટમાં પણ હોય પ્રોફેસર વેલ એન્ડ ગુડ હોય છે, બહુ સારા પ્રોફેસર હોય છે, પરંતુ એને કોઈની કોઈ પણ એ રીતે સ્વાર્થી નથી હોતા, બરોબર. અને પ્રાઇવેટમાં પણ એવી રીતે નથી હોતું, પણ પ્રાઇવેટમાં તમારું રિલેશન તમારો સારો બનાવી શકો છો તમે. ઓકે, રેન્ક તમારો તમારા સીજીપીએ અને એમાં પ્રાઇવેટની કોલેજની અંદર વધારવાની શક્યતા સૌથી વધારે છે, બરોબર છે. એવું તમને કહું છું કે પ્રાઇવેટમાં માર્ક્સ વધારે આપે છે. પછી આપણે આગળ જઈએ કે ગવર્મેન્ટ, પ્રાઇવેટ અને ગ્રાન્ટેડ એડ, આનો ડિફરન્સ શું છે, કોને કહેવામાં આવે છે. જો ગવર્મેન્ટ કોલેજ છે ને તો હું તમને જણાવું કે ગવર્મેન્ટ તો તમને ખબર છે કે સરકારી છે, પ્રાઇવેટ છે ને તો પ્રાઇવેટ કોલેજ પ્રાઇવેટ. ગ્રાન્ટેડ એટલે કે જે સંસ્થાની કોલેજ છે એમાં ફીસ છે ને ગવર્મેન્ટ જેટલી હોય છે. ગ્રાન્ટેડ નું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું છું કે એમએસયુ કોલેજ છે, ગ્રાન્ટેડ છે, બરોબર છે. એમએસયુ કોલેજ છે. હવે પ્રાઇવેટ કોલેજ હોય ને, હવે એ યુનિવર્સિટી પ્રાઇવેટ છે કે નહીં એ તમારે જોવાનું, એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. યુનિવર્સિટી પ્રાઇવેટ હોય ને તો એમાં તમને ડિગ્રી છે ને એ કોલેજ વાળા જ આપશે, યુનિવર્સિટી વાળા. એમાં જીટીયુ નહીં લાગે, જીટીયુ નહીં લાગે, બરોબર. હવે જે ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ કોલેજની અંદર જીટીયુ લાગશે, બરોબર. જીટીયુ એપ્લિકેશન હોય છે. જીટીયુ ની એપ્લિકેશન હોય તો ગુજરાતની ગુજરાત ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એ પેપર કાઢે છે અને ગવર્મેન્ટની અંદર બધી કોલેજ છે, પ્રાઇવેટની ઘણી બધી કોલેજ જે જીટીયુ ની અંદર આવતી હોય એમાં સ્પ્રેડ થાય છે, બરોબર. તો આ જે પેપર બધાનું સરખું પેપર હોય છે. જીટીયુ થી તેમને ડિગ્રી મળે છે, જીટીયુ માંથી. એમએસયુ કોલેજ છે પોતાની યુનિવર્સિટી છે, અને પ્રાઇવેટ કોલેજ હોય ને તો ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટી છે ગુજરાતમાં, જેમ કે પારુલ યુનિવર્સિટી છે, માલીબા યુનિવર્સિટી છે, પછી વિદ્યાદીપ યુનિવર્સિટી છે, ભગવાન મહાવીર યુનિવર્સિટી છે, મર્ચન્ટ યુનિવર્સિટી છે, નોબલ યુનિવર્સિટી છે, સુભાષ યુનિવર્સિટી છે, ઘણી બધી યુનિવર્સિટી છે. આ તો નામ મને યાદ અત્યારે નથી આવતા, પરંતુ છે, જેમ કે મારવાડી યુનિવર્સિટી છે. તો એનું પોતાનું એજ્યુકેશન છે, પોતાનું જ બધું પેપર સેટર ને બધું કરિક્યુલમ ને પોતાનું જ છે, બરોબર. પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર પ્રાઇવેટની બધી કોલેજ એ યુનિવર્સિટી નથી બનાવી, પરંતુ જીટીયુના અંદરમાં પણ આવે છે. ગ્રાન્ટેડ છે તો ગ્રાન્ટેડ મેં તમને કીધું કે જે એમએસયુ કોલેજ છે ગ્રાન્ટેડમાં આવતી હોય, જેની ફીસ છે ગવર્મેન્ટની જેટલી હોય છે, બરોબર. કઈ કોલેજ લેવી છે એમ તમને જણાવી દીધું. તમારે ગવર્મેન્ટ લેવી, પ્રાઇવેટ લેવી કે ગ્રાન્ટેડ લેવી એના રિગાર્ડિંગ. નેક્સ્ટ આપણે આવી જઈએ તો કાસ્ટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માની લો કે જે પણ વિદ્યાર્થીનું જે મેરિટ રેન્ક છે, કેટલાય તમારું અટકે છે મેરિટ રેન્ક, એ કોના ઉપર ડિપેન્ડ કરે છે, આના ઉપર પણ ડિપેન્ડ કરે છે. માની લો કે તમારું એસટી કે એસસી હોય તો એનાથી તમારે ફરક નથી પડતો તમારે કઈ કોલેજમાં નંબર લાગે. તમારો ગવર્મેન્ટ કોલેજમાં પણ તમારો નંબર લાગી જશે, અને પ્રાઇવેટમાં તમારો નંબર લાગે તો તમારી પાસે છે ને સ્કોલરશિપનો પણ ઓપ્શન હોય છે, બરોબર છે. અને પછી આવે છે જેમ કે એસીબીસી છે, જેમ કે ઈડબ્લ્યુએસ છે, કે ને બીજા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છે. તો આવા વિદ્યાર્થીઓ છે તો એ લોકોને કાસ્ટ ના લીધે એમને સ્કોલરશિપ કોઈ જગ્યાએ મળવા પાત્ર છે, કોઈમાં મળતી નથી, બરોબર. તો તમારે પ્રાઇવેટની અંદર તમારે ફીસ ભરવા માટે તમારે થોડું રેડી રહેવું પડે છે. પ્રાઇવેટમાં તમારે ફીસ ભરવી પડે છે, ગવર્મેન્ટમાં તમારે ફીસ ભરવી પડતી નથી. પણ ગવર્મેન્ટ મેં તમને પહેલા પણ કીધું બધી કોલેજ સારી નથી, એ ફાઇનાન્શિયલ કન્ડિશન ઉપર પણ ડિપેન્ડ કરે છે, તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે, બરોબર છે. હવે આપણે મેન આપણે મુદ્દા ઉપર આપણે આવી જઈએ છીએ કે તો માની લો કે તમારે જે કોલેજની અંદર તમારે એડમિશન લેવું છે, તો મોક રાઉન્ડનું તમે કઈ રીતે તમે ચોઇસ ફિલિંગ તમે કઈ રીતે કરી શકો છો. ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે સૌથી પહેલા એ બાબત તમારે ધ્યાન રાખવાની છે, તમારે બ્રાન્ચ કઈ તમારે રાખવાની છે. ઓકે, બ્રાન્ચની રીતે તમે રાખી શકો છો. હવે આપણે આની અંદર આવી જઈએ, તમારે ટોપ 10 નો તમારે વિડીયો જોવો હોય, ટોપ 15 નો,
આ વિડીયો તમને દેખાશે, જો ટોપ બેસ્ટ ડિપ્લોમા કોલેજીસ ઇન ગુજરાત, બેસ્ટ ડિપ્લોમા કોલેજ ઇન ગુજરાત, તમે વિડીયો આ જોઈ શકો છો. 2 વર્ષ પહેલાનો છે, પરંતુ અત્યારે વિદ્યાર્થીઓ આ વિડીયો સૌથી વધારે જોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. પછી આ છે ટોપ 10 ડિપ્લોમા કોલેજીસ ઇન ગુજરાત. આ વિડીયો પણ સારો એવો છે, પણ તમે જોઈ શકો છો. આપણી ચેનલ ઉપર મળી જશે તમને. હોમ ઉપર જઈએ ને તો હોમ ઉપર કયો વિડીયો છે હું તમને બતાવું. જો અહીંયા તમે જોઈ શકો કે ટોપ 15 બેસ્ટ ડિપ્લોમા કોલેજીસ ઇન ગુજરાત એ તમને મળી જશે. બરોબર, આ વિડીયો એક તમે ધ્યાનથી જુઓ, એના પર તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતનું કઈ કઈ કોલેજ છે ગુજરાતમાં, કોની અંદર સુવિધા છે, કેન્ટીનની સુવિધા શેમાં છે, અને કઈ કોલેજની અંદર માની લો કે કેટલી દૂર છે સ્ટેશનથી, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, અહીં કઈ કોલેજ કેટલી દૂર છે, સોરી કેટલી જૂની છે, એ પણ તમને ખ્યાલ આવી જશે. વિડીયોઝમાં તમે જુઓ ને તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં તમે જાઓ, પ્લેલિસ્ટની અંદર તમને બધી માહિતી તમને મળી જશે. આની અંદર તમે જોઈ શકો છો ડિપ્લોમા ધોરણ બેસ્ટ ડિપ્લોમા કોર્સીસ 2025 છે, એ તમે જોઈ શકો છો. એસીપીડીસી એડમિશન છે, એસીપીસી ડિપ્લોમા માટેનું હું જોઉં છું. ડિપ્લોમા કોલેજીસ લિસ્ટ ઇન ગુજરાત, બરોબર છે. આ ડિપ્લોમા એડમિશન 2025. હવે આ આપણે વ્યૂ પ્લે લિસ્ટ આમાં જવાનું છે. આની અંદર તમને 11 વિડીયો તમને મળી જશે. ડિપ્લોમા મેરિટ લિસ્ટ છે, જે કાલે વિડીયો આપણે બનાવેલો હતો, આમાં આપણે નીચે આવી જઈએ. તમે જોઈ શકો છો કે આમાં બેસ્ટ ડિપ્લોમા છે કોર્સીસ છે એ કયા કયા છે, એ આને પરથી ખબર પડશે. ડિપ્લોમાની કઈ બ્રાન્ચ સરકારી કોલેજમાં છે, પ્રાઇવેટ કોલેજમાં છે, ડિપ્લોમા એડમિશનની ફોર્મ જાતે ભરો. 2025માં તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે એના રિગાર્ડિંગ છે, બરોબર છે. તો આ વિડીયો છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે, એ તમે જોઈ શકો છો. બેસ્ટ બ્રાન્ચના રિગાર્ડિંગ તો એક વિડીયો તમને બતાવું છું, એ તમે એકવાર જોજો, તમને ઘણું બધું હેલ્પ થશે. બેસ્ટ બ્રાન્ચ કઈ કઈ છે, ત્યારે ફ્યુચરમાં કઈ બેસ્ટ બ્રાન્ચ છે, આ રહ્યું. જો 2030 સુધીમાં કયા કોર્સમાં સૌથી વધારે જોબ આવશે, આ વિડીયો તમે ખાસ જોજો, બરોબર. પછી તમે સિલેક્ટ કરી શકો છો. અને ગવર્મેન્ટમાં તમારે જવું હોય તો ગવર્મેન્ટની અંદર તો મેં તમને પહેલા પણ કીધું કે ગવર્મેન્ટની અંદર તમારે જવું હોય તો તમારે કોમ્પ્યુટર સિવાય બીજી બ્રાન્ચ તમારે સિલેક્ટ કરવાની રાખવી પડશે, બરોબર. બીજી નોટિફિકેશન આવેલી છે, નોટિફિકેશન વિશે આપણે ચર્ચા કરી લઈએ કે પહેલો રાઉન્ડ જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભર્યું એ વિદ્યાર્થીઓને પહેલો રાઉન્ડ પતશે, પછી 21/7 રોજ પૂર્ણ થશે, અને પછી 22/7 થી પાછું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ શકે છે. રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે 22/7 થી. જે વિદ્યાર્થી ફોર્મ નથી ભર્યું એ વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે. હવે આ જે કી ડેટ્સ તમને તમારી સામે છે, તમે જોઈ શકો છો કે ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, મતલબ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે 2 તારીખે આવી ગયું છે, અને મોક રાઉન્ડ છે ચાલુ થઈ ગયું છે. મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ 2/7 થી 5/7 સુધીમાં મોક રાઉન્ડ તમે કરી શકો છો, બરોબર છે. તો મોક રાઉન્ડ કઈ રીતે રાખવાનું છે એ તો હું તમને જણાવું. તો મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ તમે કઈ રીતે કરી શકો છો, તો આપણે એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. તો માની લો કે તમારી પાસે કોલેજનું લિસ્ટ ઘણું બધું હશે, બરોબર. અહીંયા બધી કોલેજ દેખાડતી હશે, અહીંયા ચોઇસ ફિલિંગમાં તમે જશો ને અહીંયા બધી કોલેજ હશે. અહીંયા આ સાઈડ છે ને, તમારે જે કોલેજ તમે સિલેક્ટ કરેલી હશે ને તમારે સિલેક્ટ કરવાની છે, બરોબર છે. જે કોલેજ તમે અહીંયાથી સિલેક્ટ કરશો, આમાંથી કોઈ પણ સિલેક્ટ કરશો તો એ કોલેજ અહીંયા આવી જશે, બરોબર. બ્રાન્ચ વાઇઝ હશે. માની લો કે એક આપણે એક્ઝામ્પલ આપી દઈએ, અમદાવાદ પોલિટેકનિક કોલેજ છે તો એની સિવિલ બ્રાન્ચ છે અહીંયા. અમદાવાદ પોલિટેકનિક કોલેજ છે એ કોમ્પ્યુટર બ્રાન્ચ છે. અમદાવાદ પોલિટેકનિક કોલેજ છે એની મિકેનિકલ બ્રાન્ચ છે. અમદાવાદ પોલિટેકનિક કોલેજ છે એની ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે. તમે અહીંયાથી સિલેક્ટ કરશો એટલે સીધી અહીંયા આવી જશે. હવે મોક રાઉન્ડ છે તો તમને જણાવી દઉં કે મોક રાઉન્ડ છે ખાલી શીખવા પૂરતો રાઉન્ડ છે. એમાં તમે એડમિશન તમારું નહીં મળે. માની લો કે કોઈનું મળે તો પણ તમે એડમિશન ના લઈ શકો, ખાલી શીખવા પૂરતો રાઉન્ડ છે. તો પણ તમારે મોક રાઉન્ડમાં તમારે શીખી જવાનું છે, ફર્સ્ટ રાઉન્ડમાં ભૂલ ના થાય એના માટે. હવે માની લો કે તમે કોલેજ કેટલી નાખી શકો છો ચોઇસ ફિલિંગમાં, તમે એક કોલેજ પણ નાખી શકો છો, 100 પણ નાખી શકો છો. અને માની લો કે જેટલી કોલેજ હોય, જેમ કે 700 કોલેજ હોય એટલી પણ નાખી શકો છો. બ્રાન્ચની રીતે તમે એડ કરી શકો છો. 700 કોલેજ નથી, બ્રાન્ચની સાથે છે. તો સૌથી પહેલા માની લો કે તમારે છે ને કોલેજ નાખવાની છે. માની લો કે તમારો રેન્ક 2 હોય કે 20 હોય કે 200 હોય કે 20,000 રેન્ક હોય, કોઈ પણ રેન્ક હોય એનાથી કઈ મતલબ ફરક પડતો નથી. તમારે જો માની લો કે તમારે કોલેજ તમારે ફિક્સ હોય કે મારે આ કોલેજમાં જવું છે, મારે બ્રાન્ચ મને ભલે કોઈ પણ મળે તો ચાલશે, તો કોલેજ તમે નાખો. માની લો કે અમદાવાદ પોલિટેકનિક છે તો પેલા રાખો કોમ્પ્યુટર. અમદાવાદ પોલિટેકનિક કોલેજ છે પેલા રાખો સિવિલ, પછી રાખો ઇલેક્ટ્રિકલ, પછી રાખો મિકેનિકલ. માની લો કે મને આમાંથી મળશે કોઈ પણમાં તો હું ચાલુ જઈશ. તો આવું પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે, પણ એ ફ્યુચરમાં એમનું પોતાના પગ ઉપર કુહાડી મારે છે. કેમ કે આમાં આ તો એવું છે કે મારે મતલબ કોઈ પણ બ્રાન્ચમાં મતલબ એવું નહીં હોય, મારે શેમાં ઇન્ટરેસ્ટ હોય તમારે પહેલા સિલેક્ટ કરવાનું છે.
25 સેકન્ડ છે. હવે માની લો કે જે વિદ્યાર્થીને માની લો કે એમાં ઇલેક્ટ્રિકલમાં જવું હોય ને, તો એ વિદ્યાર્થીએ શું કરવાનું? તો કોઈ પણ બે બ્રાન્ચ ઉપર તમે હાથ મૂકો કે મારે આ બ્રાન્ચમાં નહીં મળે તો મારે આ બ્રાન્ચની અંદર હું એડમિશન લઈ શકું છું. તો હવે માની લો ઇલેક્ટ્રિકલ છે, તો સૌથી પહેલા તો જે સારી કોલેજ હોય ને ગુજરાતની એ નાખી દો ઇલેક્ટ્રિકલમાં. બરોબર, તમે એમ કહો સર અમારો 20,000માં રેન્ક છે, અમારો નંબર નહીં લાગે, તો ભલે નહીં લાગતો, તમારે કોલેજ નાખવામાં હું જાય. પછી બીજી સારી કોલેજ નાખી દો, ત્રીજી નાખી દો, પણ એ કોલેજમાં તમને જો એડમિશન મળે ને તો તમારે જવાની ત્રેવડ હોવી જોઈએ. બરોબર છે, પ્રાઇવેટ કોલેજ નહીં, ગવર્મેન્ટ કોલેજની વાત કરું છું. ગવર્મેન્ટ કોલેજ નાખો, પછી એમ કહેશો કે આ તો બહુ ઘરથી બહુ દૂર છે, હું ના જઈ શકું, એવું ના થાય પછી. બરોબર છે, પછી તમારે નંબર લાગે પછી તમે જવાની ત્રેવડ હોવી જોઈએ. જો એવી કોલેજ નાખતા જ નહીં કે જેમાં તમારે જવું જ ના હોય. બરોબર છે, તો જેમ કે આ પેલા છે ને બહુ સારી સારી કોલેજ છે ને પેલા નાખી દો. 1 થી 10 સુધી તો છે ને સારી બધી કોલેજ નાખી દો, જે આપણે તમને બતાવેલી છે વિડીયોમાં, એ નાખી દો પહેલે. પછી એવી કોલેજ નાખો કે જેની અંદર તમારી ઘરની પ્રાઇવેટ કોલેજ હોય, ઘરની નજીક કોલેજ. બરોબર, પ્રાઇવેટ કોલેજ નાખો. તમને ખબર છે કે ઉપરની 10 કોલેજમાં છે ને મારો નંબર લાગશે નહીં, મારો રેન્ક બહુ 20,000 છે, મારો નંબર લાગશે નહીં. ને જેને પોતાના ઉપર શ્યોરિટી હોય મારો નંબર લાગી જ જશે. ગયા વર્ષનું કટ ઓફ તમે જોઈ લેજો. આ ગયા વર્ષનું કટ ઓફ છે તમારી સામે. બરોબર છે, આ ગયા વર્ષનો જે કટ ઓફ તમારી સામે છે, તો આ જે BNB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર છે, ગ્રાન્ટેડ એડની આ જે છે. બરોબર, તો આની અંદર જેમ કે ઓપનમાં કેટલા અટકેલું છે? 192, સિવિલમાં અટકેલું છે, કોમ્પ્યુટરમાં 260 અટકેલું છે. આ અટકેલો માર્ક્સ છે. અટકેલા એટલે 260 કરતા મારે વધારે હોવા જોઈએ, ઓછા નહીં ચાલે. ગયા વર્ષનું છે, ગયા વર્ષ કરતા વધારે પણ જઈ શકે છે કટ ઓફ, અને ઓછું પણ જઈ શકે છે. મિકેનિકલમાં 210 અટકેલું છે. બરોબર છે, તો આની અંદર માની લો કે તમે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ સિલેક્ટ કરો છો, તમારા 220 માર્ક છે, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના 220 છે, તો આમાં લાગવાની શક્યતા છે. તો આ કોલેજ છે ને તમે પેલી રાખી શકો છો. બરોબર, એ પણ રાખી શકો છો. અને આમાં લોકો ઘરથી દૂર હોય તો પણ વાંધો નહીં, કોલેજ સરસ છે. અને માની લો કે પ્રાઇવેટ કોલેજ તમે ક્યારે સિલેક્ટ કરો? તમારો રેન્ક વધારે હોય ને ત્યારે તમે પ્રાઇવેટ કોલેજ તમે સિલેક્ટ કરો. બરોબર, અને માની લો કે તમારે, જો હું નથી કહેતો કે રેન્ક ઓછો હોય તો સિલેક્ટ કરો ના કરો, તમારા ઉપર છે. માની લો કે હું તમને કહું છું કે ગવર્મેન્ટ કોલેજ પેલા બધી નાખી દો. ગવર્મેન્ટ કોલેજ તમે નાખો, પરંતુ એમાં જવાની ત્રેવડો જો નંબર લાગે તો તમે જે સિલેક્ટ કરો એ સિલેક્ટેડ બ્રાન્ચ જ નાખજો. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, માની લો કે કોઈ પણ બે બ્રાન્ચ તમે સિલેક્ટ કરો, તો બે બ્રાન્ચ તમે રાખો કે મારે આ બ્રાન્ચમાં નહીં, તમને આ બ્રાન્ચમાં મળશે તો બી ચાલશે. બે બ્રાન્ચનું તમે પ્રિફરન્સ રાખો. બરોબર, કોલેજનું તમે રાખો સારી કોલેજનું. 20,000માં રેન્ક હશે તો માની લો કે ઉપરની 10 ગવર્મેન્ટ કોલેજમાં નંબર નહીં લાગે, પછી પ્રાઇવેટ કોલેજ નાખો. તમારી એરિયાની જે સારી કોલેજ હોય એને વિઝિટ કરી લો. બરોબર, અત્યારે વિઝિટ કરવાનો તમારી પાસે ટાઈમ છે, અત્યારે 2 દિવસ, 5 તારીખ છેલ્લો દિવસ છે, કાલે તમે વિઝિટ કરી લો. ઓનલાઈન તમે માની લો કે તમે કોલેજની નજીક તમે કોલેજમાં વિઝિટ કરો, તમને પ્રાઇવેટ કોલેજ સારી લાગે, ફીસ ફીસ તમારા માટે એફોર્ડેબલ છે, ફીસ તમે ભરી શકો એમ છો, તો એ કોલેજ તમે નીચે નાખો. બરોબર છે, પ્રાઇવેટ કોલેજ તમે નીચે નાખો, એનાથી તમને એ ખબર પડશે. અને આજે તમે કોલેજ નાખો છો, ગયા વર્ષનું તમારા કટ ઓફ જોઈ લો, એનું કટ ઓફ અને તમારો કટ ઓફ મેચ થાય છે કે નહીં. તમે ગુજરાતની તમે કોઈ પણ કોલેજ નાખો, પ્રાઇવેટ કોલેજ નાખો કે ગવર્મેન્ટ નાખો, તમારો મેચ થાય છે કે નહીં તમે પહેલા એકવાર જુઓ. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે, મને ખબર છે આ વિડીયો થોડો લેન્થી થઈ ગયો છે, પરંતુ આ વિડીયો તમારા માટે જરૂરી હતો. અને વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ છે, પીડીએફ ગ્રુપમાં મેં મોકલી છે, હું પાછું શેર કરી દઈશ. અને બીજો ચોઈસ ફિલિંગના માટે છે ને બીજો વિડીયો આવી જશે. મોક રાઉન્ડ ઉપર તમે ડિપેન્ડ નહીં કરતા. ચોઈસ ફિલિંગ જે ફર્સ્ટ રાઉન્ડનો જે ચોઈસ ફિલિંગ છે એ બહુ ધ્યાનથી કરજો. મોક રાઉન્ડનું પણ ધ્યાનથી કરવાનું કારણ એ છે કે એનાથી તમને શીખવા ઘણું બધું મળે છે. જો મોક રાઉન્ડમાં તમે ભૂલ કરશો ને તો ચાલી જશે, પહેલા રાઉન્ડમાં તમે ભૂલ કરશો એ નહીં ચાલે. બરોબર છે, તો બીજી તો આ વેબસાઇટ છે તમારી સામે, આ ડિપ્લોમા પ્રેડિક્ટર છે, તમે ગૂગલમાં રાખશો અને પહેલી વેબસાઇટ આવી જશે. અને લિંક પણ હું નીચે વિડીયોમાં મૂકી દઈશ. એમાં તમે માર્ક્સ નાખો કે રેન્ક નાખો, તમારી બ્રાન્ચ સિલેક્ટ કરો, કેટેગરી સિલેક્ટ કરો, તમારી કાસ્ટ અને સિટી સિલેક્ટ કરો, એટલે તમે ફાઇન્ડ કોલેજ કરશો તમારી કોલેજ આવી જ જશે. માનો કે હું રેન્ક સિલેક્ટ કરું છું, મારો 25,000મો રેન્ક છે. બરોબર, મારે હું બ્રાન્ચ સિલેક્ટ કરું છું. બ્રાન્ચ માની લો કે આપણે કોમ્પ્યુટર સિલેક્ટ કરી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તો હું બ્રાન્ચ જનરલ સિલેક્ટ કરું છું. અને જેમ કે ઓલ સિટી હું રાખું છું, તો ઓલ સિટી પણ આવી જશે, બધી સિટી આવી જશે, ગુજરાતની બધી સિટી, ક્યાં મારો નંબર લાગે છે, ક્યાં નંબર નથી લાગતો. હવે માની લો કે હું 25,000મો રેન્ક છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સિલેક્ટ કરી, હવે હું ગવર્મેન્ટ સિલેક્ટ કરું છું. તો ગવર્મેન્ટની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જો ડાંગમાં મારો નંબર લાગે છે 27,955, ગયા વર્ષે અટકેલું હતું, હાઈ ચાન્સ છે લાગવાનો. પરંતુ તમે વિચારો કે આની અંદર આટલા અટકેલું શું લેવા હશે? આની અંદર વિદ્યાર્થીઓ આની અંદર
એડમિશન લે પણ ના પણ લે. હવે આ જે કોલેજ છે બરોબર, મેં તમને પહેલા પણ કીધું ગવર્મેન્ટ બધી કોલેજ સારી હોતી નથી, બરોબર છે. અહીંયા જેમાં તમને ગ્રીન દેખાશે ને એમાં તમને લાગવાના ચાન્સીસ છે. જો 25,000 ના રેન્ક ઉપર કોમ્પ્યુટરમાં ગયા વર્ષે કોઈમાં કોમ્પિટિટિવ હતું, કેટલા અટકેલું છે અહીંયા બતાવે છે. દાહોદમાં લાગવાની શક્યતા છે. એટલે હું કહું કે તમે રેન્ક વધારે હશે તો તમને કહું કે સેલ્ફ પ્રાઇવેટ કોલેજ સિલેક્ટ કરો. ઓકે, પ્રાઇવેટ કોલેજ પણ તમારા ઘરની નજીક જે સારા રેન્કે અટકેલું હોય એ તમે જોઈ શકો છો. જેમ કે એલજે પોલિટેકનિક અમદાવાદમાં અટકેલું છે. ઓકે, ત્યાં 40 જયારે અટકેલું હોય તો તમે વિચારો કે કોલેજની અંદર સીટ ખાલી હોય તો એટલા અટકેલું હોય છે. નીચે આપણે આવી જઈએ જેમ કે 40,000 37,000, તો વાંધો નહીં, તમે કોલેજની વિઝિટ તો કરો એકવાર. તમને કોલેજ સારી લાગે, ફેકલ્ટીને મળો, એની લેબોરેટરી જોવો, બધું તમે જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી એમાં એડમિશન લો. બરોબર, અહીંયા જોઈ શકો છો કોલેજ ઘણી બધી છે. આ ગુજરાતની મેં બધી જ કોલેજ સિલેક્ટ કરેલી છે, તમે જોઈ શકો છો. જો આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદમાં, જો 7,441 અટકેલું છે. પ્રાઇવેટ કોલેજ છે તો પણ જુઓ એકવાર, બરોબર છે. પછી આ જોઈશું શ્રી વાસુદેવ મહેસાણા કોલેજ છે, દર્શન ઇન્સ્ટિટ્યૂટ છે, 22,000 અટકેલું છે. તો આવી બધી કોલેજ છે ને એ પેલા તમે ઘરની નજીક તમે એકવાર જુઓ પેલા, બરોબર. આ જે વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર ઘણું સારી આ વેબસાઇટ છે, એના ઉપર તમે સર્ચ કરી શકો છો. લિંક હું મૂકી દઈશ નીચે. કોઈ પણ રેન્ક હોય, રેન્ક ઉપર જાઓ તમે, આમાં તમારો રેન્ક લખો. જેમ કે 20,000મો રેન્ક છે મારો, બરોબર. બ્રાન્ચ કોઈ પણ સિલેક્ટ કરો તમારે. જેમ કે હું સિલેક્ટ કરું છું આર્કિટેક્ચર, બરોબર, આર્કિટેક્ચર આસિસ્ટન્ટશીપ. તો માની લે કોઈ પણ કેટેગરી હોય, જનરલ હું સિલેક્ટ કરું, મારી સિટી હું ઓલ રહેવા દઈશ. ઓલ રહેવા દઈશ એટલે મને ખબર પડશે કે મારી કઈ કોલેજમાં નંબર લાગી શકે છે, બરોબર. આમાં બધી એટલા માટે બતાવે જે જગ્યાએ છે ને આ જનરલ આર્કિટેક્ચર છે ને એ કોલેજનું બતાવશે આમાં. તો રાજકોટ હું સિલેક્ટ કરું, ચાલો ફાઇન કોલેજ આપણે જઈએ. સિલેક્ટ કરતા મારી સામે છે ને જે આ કોલેજની રાજકોટમાં કોઈ પણ કોલેજ નથી આર્કિટેક્ચરની, બરોબર છે. એટલે એવું થઈ શકે છે. હવે સિટીમાં આપણે જઈએ, હા ઓકે, આમાં ઓલ આવી ગયું, ઓલ, બરોબર. મેં કઈ સ્પેસિફાઈ જ નથી કર્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો છો. અને આ વિડીયો છે લેન્ધી થઈ ગયો છે, પરંતુ આ વિડીયો તમે ધ્યાનથી જોજો, બરોબર. અને જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરજો. નવા વિડીયો આપણે લાવતા રહીશું એવા જ વિડીયો. નેક્સ્ટ વિડીયો એ થશે કે કઈ બ્રાન્ચ ની અંદર કેટલી ગવર્મેન્ટ જોબ આવે છે અને ફ્યુચર સ્કોપ એમાં કટ ટુ કટ કઈ રીતે પ્રોપર છે, અત્યારે અત્યારે કઈ જોબ ચાલી રહી છે, બરોબર. ને એના પરથી તમને ઘણું શીખવા મળશે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.